નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। મુરલીધર દાદાનો ઇતિહાસ। તાજેતરમાં વલભીપુર પાસેના પચ્છે ગામમાં મુરલીધર દાદાનો ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે। તો આજે જાણીએ મુરલીધર દાદાનો ઇતિહાસ। મુરલીધર દાદાના કારણે પચ્છે ગામ ગોહિલવાડનું દ્વારકા કહેવાય છે। અને શા માટે પચ્છે ગામનું આ મંદિર ગોહિલવાડનું દ્વારકા કહેવાય છે એ પણ આ વિડીયો જાણ્યા પછી તમને ખબર પડશે। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। દંતકથા મુજબ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી અર્જુનને આપેલી આ મૂર્તિ છે। મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ સદા માટે દ્વારકા જતા હતા ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હું આપના વિના નહીં રહી શકું। ત્યારે ભગવાને પોતાના મુખમાંથી આ મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન તું કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। આમ આ મૂર્તિ મહાભારત કાળની અને સ્વયં ભગવાન કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયેલી છે। એવી ભવ્ય અને દિવ્ય આ મૂર્તિ છે। આ મૂર્તિ સેજગજી ગોહિલને પાસે હોય છે। સેજગજી ગોહિલ રાજસ્થાનના મારવાડ પ્રાંતમાં રાજ કરતા હતા। ડાભી અને રાઠોડ સાથે વૈમનસ્ય થતાં ગોહિલ કુળના સેજગજી ગોહિલને ભગવાન શ્રી મુરલીધર દાદા એ સ્વપ્નમાં આવીને કહ્યું કે રાજ પરિવાર સાથે મારી મૂર્તિ લઈ નીકળી જાઓ। જ્યાં રથનું પૈડું ગળે ત્યાં વસવાટ કરજો, ત્યાં તમારા વંશની ઉન્નતિ થશે। સેજગજી મહારાજ મુરલીધર દાદાની સ્વપ્નમાં કહેલી વાત મુજબ રથ લઈને નીકળી પડે છે અને ગુજરાત પ્રદેશમાં આવે છે। સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવતા પાંચાળ પ્રદેશમાં ઉજ્જડ ટીંબા પાસે રથનું પૈડું ગળી પડે છે। શાહપુર પાસે આ ટીંબા પાસે રથ અટકે છે અને ઈસવીસન 1250માં સેજગજી ગોહિલે તે ગામમાં વસવાટ કર્યો અને એ ગામ સેજગપુર તરીકે ઓળખાય છે। સેજગજી મહારાજના મોટા કુંવર રાણજીએ રાણપુર વસાવેલું અને ત્યાં ગાદી સ્થાપી। બીજા કુંવર સાળંગજીએ અર્થિલા એટલે કે લાઠી વસાવ્યું। નાના કુંવર શાહજીએ ગારિયાધાર પાલિતાણાની ગાદી સ્થાપી। રાણજીના કુંવર મોખડાજીએ ઘોઘા અને પિરમબેટ પર કબજો મેળવ્યો। મોખડાજીના પુત્ર ડુંગરજીએ ઘોઘા અને સમરસિંહજીએ રાજપીપળા વસાવ્યું। ક્રમશઃ વિજોજી, કાનોજી, સારંગજી, શિવદાસજી, જેતાજી અને રામદાસજી આમ વંશવેલો આગળ વધે છે। ભગવાન શ્રી મુરલીધર દાદાની આ મૂર્તિને છેલ્લે રામદાસજી પાઘડીમાં રાખતા। શ્રી રામદાસજીની ગાદી ઉમરાળા હતી। રામદાસજી સંઘ કાઢી અને કાશીએ જાત્રાએ ગયા હતા। જાત્રા કરી પરત ફરતી વખતે મેવાડના ચિત્તોડગઢ મુકામે રાણાના મહેમાન થયા હતા। તે સમય દરમિયાન મોહમ્મદ ખિલજીએ મેવાડ પર આક્રમણ કરતા ક્ષાત્ર ધર્મને અનુસરીને રાણાની મદદે રામદાસજી બાપુ યુદ્ધ મેદાને લડતા લડતા વીરગતિ પામ્યા અને તેમની સાથે જે મૂર્તિ હતી એ મૂર્તિ રણમાં ફેંકાઈ ગઈ અને દટાઈ ગઈ। તેમના પુત્ર સરતાનજી ઉમરા ગાદી પર બેઠા હતા। તેમના 4 પુત્રો હતા, વિશ્વજી ગોહિલ, દેવાજી ગોહિલ, વીરાજી ગોહિલ અને મોકાજી ગોહિલ। વિશ્વજી ગોહિલ જેમને સિહોર ગઢ બાંધેલ। વિશ્વજી બાપુને ભગવાન ઈષ્ટદેવ શ્રી મુરલીધર દાદાએ સ્વપ્નમાં આવી અને આ મૂર્તિને બહાર કાઢવા માટે જણાવ્યું। આથી વિશ્વજી બાપુએ સિહોરના વિદ્વાન બ્રાહ્મણોને સ્વપ્ન વિશે ચોક્કસ સ્થળ વિશેની માહિતી આપી અને મેવાડ મોકલ્યા, જ્યાં ખોદકામ કરતા આ દિવ્ય મૂર્તિ મળી આવી, જે લઈ તેઓ ઉમરા મુકામે આવેલ। તેમના બીજા પુત્ર શ્રી દેવાજી ગોહિલ ઉમરાથી પચ્છે ગામ ખાતે આ મુરલીધર દાદાની મૂર્તિ સાથે લઈ આવ્યા અને મૂર્તિની સ્થાપના કરી। આમ વિક્રમ સંવત 1622 વૈશાખ સુદ બીજને સોમવારના શુભ મુહૂર્તે દિવ્ય મૂર્તિનું સ્થાપન કરી અને ત્યાં વસવાટ કર્યો। પહેલાં દાદાનું મંદિર આવે છે અને પછી ગામ આવે છે, એટલે પહેલાં દાદા પછી ગામ, એમ આ ગામનું નામ પડ્યું પચ્છે ગામ। તો આ હતો પચ્છે ગામના નામનો અને મુરલીધર દાદાનો ઇતિહાસ। જય મુરલીધર દાદા।